સમાચાર જૂનાગઢથી જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારમાં અભયારણ્યનો વિવાદ વકર્યો છે. ગુંદાળા, ઝીંઝુડા સહિતના ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો છે. તંત્રએ ગામની જાણ બહાર ગૌચરની જમીન વન વિભાગને ફાળવી દેતા વિરોધ હાલ જોવા મળી રહ્યો છે. રસ્તો પહોળો કરવામાં આવે છે અને અભયારણ્યની જમીન માટે આ કામગીરી થઈ રહી છે. તંત્રએ વૈકલ્પિક જમીન માટે ગ્રામ્ય વિસ્તારની ગૌચર જમીન વન વિભાગને ફાળવી દીધી છે. જોકે ગૌચરની જમીન છીનવાઈ જતા ગ્રામજનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. 3 ગામના લોકોએ ભેગા થઈને ઉચ્ચારી આંદોલન ચીમકી. મેંદરડાથી સાસણ જતો જે મુખ્ય માર્ગ છે એ માર્ગને પહોળો કરવા માટે રસ્તામાં 3-4 કિલોમીટર જગ્યા જે છે એ ફોરેસ્ટની આવે છે, અભયારણ્ય આવે છે. ત્યારે અભયારણ્ય ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ગૌસરની જગ્યા માંગી છે, એની માંગણી કરી છે કે આની બદલીમાં આટલી જગ્યાઓ મેંદરડા તાલુકાના ગુંદાળા ગામે ટીંબી ધારે આપવાની વાત જ્યારે તંત્ર દ્વારા થઈ છે ત્યારે એ આજુબાજુના ગામોમાં ખૂબ મોટો વિરોધ થયો છે કે ભાઈ અમારી પાસે એક જ ગૌસર બચ્યું છે, એ ફોરેસ્ટને આપી દેશો તો અમારે ગાયો સરાવવા ક્યાં જ આવી. એનો વિરોધ થયો. મારી પાસે રજૂઆતો આવી છે. હું સરકારશ્રીને લેખિત અને મૌખિક રજૂઆત કરવાનો છું આ બાબતે. ઝીંઝુડા, ગુંદાળા, નતાળિયા અમને કોઈને સરપંચોને કે ગામજનોને જાણ કર્યા વગર અમને એવું કહેવામાં આવ્યું કે અમારું છે, તમારું હોય તો અમને લેખિતવાર આપો. મેં મારા ગ્રામ પંચાયતના લેટર ઉપર ફોરેસ્ટને જાણ કરેલી હોય કે તમારું હોય અહીંયા સુધી મને હજ નિશાન આપો. તો આજ દિવસ સુધી 1.5 વર્ષની અંદર મેં ગૌશાળા વાળાને ભેરા રાખીને લેટર પેડ ઉપર જાણ કરેલી હોય તો અમને કોઈ પ્રકારનો જવાબ આપેલ નથી. 2 દિવસ પહેલા મારા ગામના ખાતેદાર શંભુભાઈ કડવાભાઈ ગરસાણિયા, જીલુભાઈ ઉભા ઘઉંમાં દરિયું નાખેલી હોય, અમને કોઈને જાણ કરેલ નથી કે અમારું છે. ટેલિફોનથી મેં જાણ કરી તો ફોન ઉપાડતા નથી, હરખો જવાબ આપતા નથી. શું કરશો આનો જ્યાં સુધી કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવાના છે અને સખત વિરોધ કરવાના છે તેને ગામના, જેથી કરી હું ખાતરી આપું છું. વર્ષોથી અમારા બાપ દાદા અમે બધા અહીંયા ખેતી કરી રોજીરોટી મેળવીએ છીએ અને આ જમીન જે આ વન વિભાગ લેવા માંગે છે એની ઉપર અમે પશુ ચરાવીએ છીએ. અમારા ગામમાં આશરે 2000 અને બાજુનું ગામ ઝીંઝુડા જેની અમારી સમસ્ત જમીન આ લોકો લઈ લેવા માંગે છે એના ટોટલ 5000 થી વધુ પશુ છે. તો હવે આ લોકો એ પશુને ચરાવવા માટે રોજ અહીંયા આવે છે અને એની ઉપર જ નભે છે. ભરવાડ સમાજ છે, બધા આહિર સમાજ છે, બધા આની ઉપર જ નભે છે. તો હવે વન વિભાગ સાસણવાળો રોડ પહોળો કરવા માટે, પ્રવાસીઓને સુખા સહકાર આપવા માટે ખેડૂતને હેરાન કરવા માંગે છે. ખેડૂતને આ ગૌચરની જે જમીન છે એક તો સરપંચને બાહેંધરીમાં લીધા નથી. આ સરપંચને કોઈ ગામ લોકોને કોઈને બાહેંધરીમાં લીધા વગર એની રીતે એને બધી આ જમીન એની રીતે બધી લઈ લીધી છે.